નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત। જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે। સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે। લશ્કરનો ટોપ કમાન્ડર અલ્તાફ ઠાર કરાયો છે। સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો। સેનાના 2 જવાનોને ગોળી વાગતા ઘાયલ થયા છે। કુલનાર બાજીપોરા વિસ્તારમાં અથડામણ થઈ હતી। સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। તેમાં એક આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો ઘાયલ થયેલા આતંકવાદીની સેના શોધખોળ અત્યારે કરી રહી છે। પહલગામ આતંકી હુમલા બાદ એન્કાઉન્ટર આ ચોથું એન્કાઉન્ટર છે। એટલે પહલગામ જે ઘટના બની હતી, જે નિર્દોષ લોકોને આતંકવાદીઓએ માર્યા છે, ત્યારબાદ હવે ભારતીય સેના ભારત જડબાતોડ જવાબ આપી રહી છે। સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં એક આતંકીને શોધીને મારવા માટે ભારતીય સેના તત્પર છે।